ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો સવારના 9 વાગ્યા છે અને નાસ્તાની તૈયારી કરું છું. અને અહીંયા છે જે મારા ફેવરિટ છે રવા અને ચણાના લોટના ઉત્તપમ. આમાં મેં ખીરામાં નાખ્યા છે કાંદા, ટમેટા, મરચાં એટલે લસણ અને મરચું, હળદર, ધાણા, જીરું અને સાથે અહીંયા રેડિયો પણ સાંભળું છું. ચલો ફ્રેન્ડ્સ, તો આવી મજા રસોડામાં રસોઈ કરતા કરતા કોને છે મને કહેજો. જો રેડિયો સાંભળતો જવાય અને અહીંયા નાસ્તોય થતો જાય છે. ચાલો ગરમ ગરમ નાસ્તો. મારા વાલા વડીલો કેમ છો? મજામાં ને? બસ મજામાં જ રહેવાનું. અને અહીંયા કરું છું નાસ્તાની તૈયારી. ફરી કહું સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો ભાઈ ફટાફટ ચાલજો, મને બહુ જ ભૂખ લાગી છે, કારણ કે રાતે હું ઓછું જમી હતી એટલે ફૂલ ભૂખ લાગી છે. નાસ્તો કરશે તમે બધા આવી જજો, રાહ જોડાવતા નહીં. હા, મારે મોડું થાય ને તો ચાલો ફટાફટ એટલા બાકી છે. ફ્રેન્ડ્સ, હવે છેલ્લું એક જ રહ્યું છે, આવી જાજો. હા, હંમેશા તમારે તો વટ પડે હો. બાકી જય સ્વામિનારાયણ. જમી ખાઈ લીધું? હા, લાડવા બાડવા વાળી એમ ને. હા, ત્યાં તૈયાર થઈને બેઠા થઈ જવું ક્યાંય ગામમાં? ઠીક, વેપારી પાસે. જી આવ, પછી આવશો ક્યારે? 5 વાગે ઠેઠ આવજો. 4:30. જી આવો તો બીજું. મારી વાલી 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 ક્યુટ ફેમિલી, યુટ્યુબ ફેમિલી. તો 3 વાગ્યા છે. ગુડ આફ્ટરનૂન. ફરી વખત સ્વાગત છે તમારા બધાને. આ લોકો ગયા છે વેપારી પાસે. અને આજે મારી સવારથી જ તબિયત ડીમ હતી. કોને ખબર બીપીનો પ્રોબ્લેમ હોય કે હવામાન એવું છે એમાંય હોઈ શકે. તાવ જેવું હતું, માથું દુખે, ઉલટી જેવું થાય. એટલે ખાલી નાસ્તો સવારે તમને મળી હતી, નાસ્તા કરવા ટાણે બસ પછી મળી નથી. કામે મેં આજે ઓછું કર્યું. ઝાડુ પોતા કર્યા, કપડાં કાલ ધોયા હતા, આજે માંડ સુકાણા એટલે આજ કંઈ કપડાં નથી ધોયા. તો જમી નથી. આ લોકો જેમાં જમામાં મગ ભાત રોટલી અને લાડવા એટલે ને લાહા લાડવા આવે એ કંઈ લઈ આવ્યા હતા, તો એ જઈમાં. તો બસ અત્યારે લોકો વેપારીને ગયા છે. હું વાસણ ઉટકી લઉં. વાસણ ઉટકીને આજ મેં ટોયલેટને એ પણ સાફ નથી કર્યું, ક્લીન નથી કર્યું. તો હવે વાસણ ઉટકીને એ ક્લીન કરી નાખું, કિચન ક્લીન કરી નાખું. તો બસ ફટાફટ મારું કામ કરી લે, પછી મળે. અને હા, મારે સોટરીમાં શું ખબર શું થયું છે, પ્રોબ્લેમ આવી જાય છે. મૂકું છું તો સોંગ મૂકું છું, જરીક આવે અને સોંગ વયું જાય છે. ખબર નહીં તમને કોઈને ખબર પડતી કેમ એમ થાય છે તો મને પ્લીઝ કમેન્ટમાં કહેજો. તો ચાલો ફટાફટ મારું વાસણ ઉટકી લો, બીજું બધું કામ કરી લો, પછી થોડીક વાર આરામ કરું. સાંજે મળીએ આપણે. તો બાય, સુઈ જાજો. તો તમને બતાવું, કિચન મારું ક્લીન કરવાનું બાકી છે. સગડી બગડી બધું એમને રૂમ ઝૂમ ભરેલું જ છે, સાફ કરવાનું છે. અહીંયા વાસણ લીધા છે, વાસણ ઉટકી લો અને આ બધું ધોવું છે. ફ્રેશ વાળ ઊંચા બાંધી લીધા છે, કારણ કે વાળ છૂટા શું રાખું ઘડીક વાર તો મારે ડખો થઈ જાય છે. એટલે કે નીચે ખરવા માંડે છે. કેટલા બધા બાપરે વાળ કરે છે, બહુ જ વાળ ઉતરે છે હમણાં. તો હવે ફટાફટ હું મારું કામ પતાવી લઉં. અને તુલસીમાં તમને બતાવું, ડાળખી મસ્ત એના કોટા પૂટા. ચોલા પણ કોને ખબર તુલસીમાં સાવ મૂંઝાઈ ગયા હતા, પણ અહીંયા એને મજા આવી ગઈ છે મારી જેમ. ચાલ ફટાફટ કામ કરી લઉં. તો છે ને ફ્રેન્ડ્સ, કેટલા મસ્ત માતાજીમાં માંજરે બેસી ગયા છે અને લીલાછમ થઈ ગયા ને. ઓલા પણ તમે જોયું તો કે મારા માતાજી સાવ સુકાઈ ગયા, તમારો જીવ બળતો. અને આ બધુંય મેં ઘડીક પહેલાં ધોયું હતું બપોરે, પણ જોવો ને તમે એમને એમ પાછો ગારો ભરાઈ ગયો. આ પાછું ધોવું છે ઘડીક રહીને. અને બહાર का हवामान कुछ नज़ारा इस तरह का है, लेकिन अभी तो कोई भी नहीं, सब सो गए, मैं एक जग रही हूँ. बाकी वादળા મસ્ત છે, છાંટાઈ કોક આવે, સામે કબૂતર. અને અહીંયા ગારો બતાવું તો થોડોક સુકાણ છે, થોડોક એમને એમ જ છે. ગંદકી નકરી મચ્છર કેટલા થાય છે. મારું કિચન ટકાટક થઈ ગયું છે. અને અહીંયા વાસણ ઉટકાને બધું મેં પાવડરેથી ધોઈ નાખ્યું છે. ને વાસણ પણ મારા મસ્ત ઉટકાઈ ગયા છે. ને અહીંયા એને તડકો ખાય છે. તો ફ્રેન્ડ્સ, આટલું કામ કરતાં મને 4 વાગી ગયા. તો હવે હું ઘડીક પોરો ખાવ. તો હજી થોડુંક કામ તો બાકી છે, પણ થોડીક વાર રહીને કરી રહી. પંખોય તે મારે સાફ કરવો છે, થોડોક ધૂળ થઈ ગયો છે. તો પછી આપણે મળીએ થોડીક વાર રહીને આરામ કરીને. તો ફ્રેન્ડ્સ, હજી બધું મૂકીને પોરો ખાવા બેસું છું, પણ ત્યાં તો જોયું તો અંધારું એકદમ થઈ ગયા. સવારની મેં 4-5 વાર આમ જ થાય છે, કપડાં બહાર સૂકવું અને અંદર લઉં, અહીંયા બહાર સૂકવું અને અંદર લઉં. ચાલો છાંટા આવે, આ બધું ભીનું થઈ જાય મારું સુકાઈ ગયેલું.
લઈ લઈએ જો વાદળા છે, અંધારિયું થયું છે ને અંધાર. હવે વાસણ એટલે પેલા મૂકી દઉં. ચાલો 4:15 થયા ફ્રેન્ડ્સ. અને પંખો જો હજી મહિનો નથી અમને અહીંયા આવ્યો, મહિના 2-4 દિવસ બાકી જ કેવો ખરાબ થઈ ગયો. હવે આને ક્લીન કરી નાખું. પંખો ક્લીન થઈ ગયો છે ને પંખો ક્લીન કરતા જો આટલો કચરો નીકળ્યો છે ને, કેટલો બધો નાના એવા પંખામાં તે. આને ફટાફટ હું સાફ કરી લઉં. બહુ અવાજ આવે છે, ટ્રાફિક બહુ અત્યારે સાંજ પડે ને એટલે ટ્રાફિક બહુ જામ થાય. સામે શાક માર્કેટ છે ને, તો બસ ચા પાણીના વાસણ મેં અત્યારે મૂક્યા, કારણ કે આરામ કરી સુધી તમને ખબર છે કે આજ મને મજા નથી. થોડુંક સારું છે એટલે ચા પાણી સાથે મેં રોંઢો પણ કર્યો, મગભાત ખાધા, થોડોક લાડવો ખાધો, એ બધું ખાધું એટલે પેટ ટાંકી ફૂલ થઈ ગઈ છે એટલે હવે સારું છે. બસ ચા પાણીના વાસણ ઉચકા બહુ સરસ છે. અને બસ અહીંયા પહોંચ્યું છે એટલે એ મજા આવે છે વોક કરવાની, ચાલવાની મજા આવે સાંજે અહીંયા. અને આમ તો પણ પક્ષીઓ તો પોતપોતાના માળે છે, મને જોવાની બહુ જ મજા આવે કે આખો દિવસ એ લોકો જમવાનું ગોતાય, નીચે અણ ગોતાય ને સાંજ પણ બધા પોતપોતાના માળે જતા રહે. કેવું હે ને, મને બહુ જ ગમે જોવું એવું. તો મારું રોજ ડેલી કામ સાંજનું આ જ, સાંજ પડે ને આવું ટાઈમ થાય એટલે હું જોઉં કે બધા કેવા પોતપોતાના માળે જાય, કેવા ઉડે છે, કેવા જાય છે, બહુ મજા આવે. ચાલો થોડીક વાર આટા મારે મમ્મી પપ્પા ગયા છે ગામમાં, તમારે આવું હોય તો ચાલો ને. જો કેવી મજા આવે છે ને, પણ ટ્રાફિકનો બહુ અવાજ છે અત્યારે. કોઈ પગ જો છે ને જવા માંડે ને ચતુર. તો ચાલો હવે થોડાક આટા મારું. થોડાક વાસણ હતા ચા પાણીના ઉટકી નાખ્યા છે. હાય ફેમિલી, તો બસ 11:15 વાગ્યા છે અને જમી ખાઈ લીધું છે ને પરવારી ગયા છીએ. ચા પાણીના વાસણ એને મૂકી દઈશ કારણ કે ભીના હતા. આજે મેં વાસણ નથી મૂક્યા કારણ કે જમી જ નથી. 2 બટકા માંડ ખાધું તે મને આમ ઉલટી જેવું થવા માંડ્યું. કોને હવામાન એવું છે, મચ્છરે બહુ થઈ ગયા છે. અગરબત્તી ને બધું તો લઈ આવ્યા પણ તોય. તો બસ તમે સફા સુઈ ગયા છે, હવે જાતે તાળું મારી આવું. વાસણ સવારે વહેલા ઉઠીને કિચન તો મેં સાફ કરી નાખ્યું છે, બધું મસ્ત ઝાડબાડું કઢાઈ ગયું છે, વાસણ રહી ગયા છે. અને આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. ન ગમે તો આવવાનું છે, જોવાનું જ છે. મસ્ત મજાની કમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય બાય બાય. કિચન અહીંયા મસ્ત મેં સાફ કરી નાખ્યું છે. વાસણ હવે સુકાઈ જ ગયા છે, મૂકી દઉં.